હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 6 અને વિષય છે સંસ્કૃત। તો સંસ્કૃત પેપરના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। ગમે તે 10ના આપણે ઉત્તર આપવાના છે। પહેલું છે કે શૃંગાલ ભ્રાતઃ ધાવતું આકાશ પતતિ। તેનું ગુજરાતી થશે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે। બીજું છે કે સસક પલાયનમ કરોતિ। તો અનુવાદ થશે કે સસલું ભાગી જાય છે। ત્રીજું છે કે એસહ સચિન, એનું અનુવાદ થશે કે આ સચિન છે। ચોથું છે કે કશ્ચિત ઉપાયમ કરોમી। તો એનું અનુવાદ થશે કે કંઈક ઉપાય કરવો પડશે। પાંચમું છે મયુરઃ શૃણોતિ। તો એનું ગુજરાતી ભાષાંતર છે કે મયુર સાંભળે છે। ત્યારબાદ છઠ્ઠા નંબરનું એતત વિમાનમ વિમાનમ ઉડયતે। તો આ વિમાન છે, વિમાન ઉડે છે। સાતમું છે કે સસક શયનમ કરોતિ। તો એનું અનુવાદ થશે સસલું સૂતું હતું। આઠમું છે કે ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ। તો ચતુર કાગડો સોનાનો હાર લઈ લે છે। નવમું છે કે કાકઃ સ્વર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ। તો કાગડો સોનાનો હાર બખોલમાં ફેંકે છે। દસમું છે અદ્ય મંગલવાસરઃ શ્વઃ બુધવાસરઃ। આજે મંગળવાર છે, આવતીકાલે બુધવાર છે। 11મું છે વૃક્ષસ્ય અધઃ કોટરે એક સર્પઃ વસતિ। તો વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે। બ છે કે નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતી ભાષાંતર કરવાનું છે। તો પહેલું છે કે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તો એનું ગુજરાતી થશે કે તેવા ગુરુદેવને નમસ્કાર। બીજું છે નિર્વિઘ્નમ કુરુ મે દેવ। એનું ભાષાંતર થશે મારા વિઘ્નોને દૂર કરો। ત્રીજું છે કે કથમતિ બલવાન એષઃ। તો આ અતિશય બળવાન છે। ત્યારબાદ ક છે કે નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે। પહેલું વાક્ય છે કપિલ દડો ફેંકે છે। એનું સંસ્કૃતમાં થશે કપિલઃ કંદુકમ ક્ષિપતિ। બીજું છે કે પહેલો વાર સોમવાર છે। તો પ્રથમો વારઃ સોમવાસરઃ અસ્તિ। ત્રીજું છે કે આકાશ પડે છે। તેનું સંસ્કૃતમાં ભાષાંતર થશે કે આકાશઃ પતતિ। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે જવાબ લખવાનો છે। તો અહીંયા જે ચિત્ર આપેલું છે આ શાનું ચિત્ર છે? તો એ આવશે અંકની। બીજું ચિત્ર શાનું છે? તો એ આવશે મેષઃ। ત્યારબાદ ત્રીજા નંબરનું ચિત્ર તમે જોઈ શકો છો। આ ચિત્રમાં કયું પશુ છે? તો જવાબ આવશે નકુલઃ। ચોથું ચિત્ર છે કે આ ચિત્રમાં કયું પક્ષી છે? તો જવાબ આવશે ચટકા। ત્યારબાદ પાંચમા નંબરનું ચિત્ર તમે જોઈ શકો છો કે આ શાનું ચિત્ર છે? તો જવાબ આવશે પુષ્પાધાની। છઠ્ઠું છે કે આ ચિત્રમાં કયું પ્રાણી છે? તો એ આવશે મંડૂકઃ। ત્યારબાદ સાતમા નંબરનું ચિત્ર કે આ ચિત્ર શાનું છે? તો એ આવશે વિમાનમ। આઠમું ચિત્ર બતાવેલું છે કે આ ચિત્ર શાનું છે? તો એ આવશે શિવનયંત્રમ। બ છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલું છે કે વક્રતુંડ અને મહાકાય કોણ છે? તો જવાબ આવશે ગણપતિ। બીજું છે કે મીરા ખાલી જગ્યા। તો જવાબ આવશે ગાયતી। ત્રીજું છે કે વડનું ઝાડ ક્યાં આવેલું હતું? તો ઓપ્શન સી છે કે એક વનમાં।
ચોથું છે કે દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો જવાબ આવશે વીણા અને પુસ્તક ધારણ કરેલું છે. પાંચમો છે કે ગ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો એ આવશે ધ. અદ્ય શનિવાસરઃ સ્વ કહ વાસરઃ, તો જવાબ આવશે રવિવાસરઃ. સાતમું છે કે દિવ્યા શું કરે છે? તો જવાબ આવે છે સાંભળે છે. આઠમું છે કે રાધિકા જલમ પીબતી, વાક્યમાંથી નામપદ શોધીને લખો. તો એ આવશે રાધિકા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 વિધાન સાચા છે કે ખોટા એ લખવાનું છે. પહેલું વિધાન છે કે હસ્તિનઃ નેત્રે વિશાલે સ્તઃ, તો એ વિધાન ખોટું છે. બીજું છે કે સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે, તો એ વિધાન પણ ખોટું છે. અને હસ્તિનઃ કર્ણો દીર્ઘોસ્તઃ, તો એ પણ વિધાન ખોટું છે. બ છે કે વાક્યોને યોગ્ય રીતે જોડવાના છે. પહેલું છે કે સસકઃ, તો આપણે ડાયરેક્ટ એના ઉત્તર જોઈ લઈએ. તો સસકઃ શયનમ કરોતિ, એનો જવાબ આવશે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ આવશે. અને કુત્ર પતતિ, તો આકાશ, એ પ્રમાણે એનો જવાબ આવશે. ક છે કે નીચે આપેલા ચિત્રો જોઈ તેના સંસ્કૃતમાં નામ લખવાના છે. પહેલું ચિત્ર તો કે લવિત્રમ, બીજું ચિત્ર તાલહ અને ત્રીજું સ્થાલિકા આપેલી છે. ત્યારબાદ ડ કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલું છે પર્ણમ, તો સમાનાર્થી શબ્દ આવશે પલ્લવમ અને પત્રમ. બીજું છે પાદહ, તો એનો સમાનાર્થી શબ્દ રહેશે ચરણઃ. ઈ છે કે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો. તો અહીંયા જે અંક આપેલો છે એ 9 છે, અહીંયા જે અંક છે એ ત્રીણી, અને અહીંયા જે અંક છે એ દ્વાદશ થશે. ઉ છે કે નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો. તો અહીંયા 3 વાગ્યા છે, તો સંસ્કૃતમાં એને ત્રિવાદનમ કહેવાય. અહીંયા 5 વાગ્યા છે, સંસ્કૃતમાં એને પંચવાદનમ કહેવાશે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા શ્લોક પૂર્ણ કરવાના. નમસ્તે શારદે દેવી વિના પુસ્તક ધારિણી, વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. બ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન છે કે હાથીના કાનની સરખામણી કોને સાથે કરી છે? તો હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરવામાં આવેલી છે. બીજો પ્રશ્ન છે કે શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? તો શિરોરેખાને બાદ કરતા ગુજરાતી ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને શું સમૃદ્ધ બનાવી શકાય? તો સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને શું સમૃદ્ધ બનાવી શકાય છે. ચોથું છે કે કેવા ગુરુને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. પાંચમું છે કે ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું? તો ઝાડની નીચે બખોલમાં સાપ રહેતો હતો. છઠ્ઠું છે કે હાથીનો રંગ કેવો છે? તો હાથીનો રંગ કાળો ભૂરો છે. ક છે કે ભાઈ સૂચના પ્રમાણે ઉત્તર આપો. તો નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો. તો એ આવશે ઘટઃ. બીજું છે કે નીચેના નામોમાંથી આકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો. તો એ આવશે લતા. ત્યારબાદ પ્રશ્ન 5 કે પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા કુરુ મે દેવ, તો જવાબ આવશે નિર્વિઘ્નમ. બીજું છે કે સસકઃ ખાલી જગ્યા ન વદતી, તો જવાબ આવશે કિમપી. ત્રીજું છે કે ગાયિકા ગીતમ ગાયતી. ચોથું છે કે કોકિલઃ આમ્રવૃક્ષે કૂજતી, તો એ આવશે આમ્રવૃક્ષે. વ્યાઘ્રહ ખાલી જગ્યા પ્રતિગચ્છતી, તો એ આવશે વનમ. અને ગીતા ખાલી જગ્યા પઢતી, તો જવાબ આવશે પુસ્તકમ. બ છે કે નીચે આપેલી ફૂલોની સંખ્યા ગણી તેને સંસ્કૃત અંકમાં અને શબ્દોમાં લખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો સપ્ત એટલે કે 7 છે, અહીંયા 4 એટલે ચત્વારી, અને અહીંયા 10 એટલે 10. આ પ્રમાણે આપણે લખવાનું છે.
ત્યારબાદ ક છે કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. તો મહેશ્વર તો મહા વત્તા ઈશ્વર, અને નમસ્તે તો નમઃ વત્તા તે. આ પ્રમાણે સંધિ છોડવાની છે. ડ છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો ચત્વારી એટલે 4, ઉદરમ એટલે પેટ, તુંડમ એટલે મુખ, ધવલહ એટલે સફેદ, અને ઉરુકમ એટલે કે પેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્રથમ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું ધોરણ 6 વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.